ઓ કાજલ, કાલે ઓલી તારી ફ્રેન્ડ આવી હતી એની સાથે મારું સેટિંગ કરાવી દે ને યાર. ના બકા, એની જોડે તારું સેટિંગ નહીં થઈ શકતું, સોરી. લે કેમ નહીં થઈ શકતું? તું તો મને કહેતી હતી કે મારી કોઈ પણ ફ્રેન્ડ આવશે એની સાથે કલ્પા તારું સેટિંગ કરાવીશ, તું મારું આટલું કામ કરી દે. મેં તારું આટલું બધું કામ કર્યું તો તું મને સેટિંગ કરાવી દે હવે? પણ ના થાય, એ તારા લેવલની નથી એટલે એની જોડે તારું સેટિંગ ના થાય. લેવલની નથી એટલે હું રોડ ઉપર રખડું? મારું કોઈ લેવલ જ નહીં. એનો મતલબ એમ થયો કે મારું લેવલ નથી એટલે તું મારી ફ્રેન્ડ એટલે તારું બી લેવલ નથી. અરે ના, એવી વાત નથી યાર, પણ એની જોડે સેટિંગ નથી થઈ શકતું. નકર હું ના કરાવી દે તારું સેટિંગ એની જોડે. એટલે તાર નહીં કરાવું? ના. એટલે બાના બનાવીશ તું? અરે પણ રિયલ માં હું બીજા જોડે કરાવી દઈશ. એની જોડે ના, તારું મારે સેટિંગ એની સાથે જ કરું, તું મારી ફ્રેન્ડ નથી. નહીં થાય, એની જોડે સેટિંગ કરું. નહીં થાય ને બકા? કોઈ વાંધો નહીં, હું તારા પપ્પાને બધું કહી દઉં કે તારે એક બોયફ્રેન્ડ છે, એક એક્સ છે અને એક બહાર રાખે. હું બધું જ કહું રે. અરે ના ના, ઉભો રે, હું તારું સેટિંગ કરાવી આપું છું યાર. ઉભો રે, સાંભળ, તારે સેટિંગ જ કરવું છે ને? બેસ અહીંયા. તારે સેટિંગ જ કરવું છે ને? હું તારું સેટિંગ કરાવી દઉં. હા કરે જલ્દી. તારે પેલી પ્રિયા જોડે સેટિંગ કરવું છે? ના, હવે મારે કોઈ સાથે સેટિંગ નહીં કરું. હું સિંગલ બરોબર છું અને તારા પપ્પાને કહી દઉં બધું, એટલે વાત પૂરી. પણ આમાં પપ્પાને વચ્ચે કેમ લાવે છે? તું મારો ફ્રેન્ડ છે, હું તારી ફ્રેન્ડ છું. તું મારી વાત છુપાવે, હું તારી છુપાવું. તારે સેટિંગ કરાવી દઉં, હિસાબ બરાબર. પણ તે તો ના પાડતી હતી ને મારું લેવલ નહીં, તો છોકરી સેટિંગ જ ક્યાંથી થશે? આની કરતા તો પપ્પાને કહી દો, બધું જ પતી જાય બકા. લેવલ વગરની વાત. અરે પપ્પા શું કરે છે? ઉભો રે, જો હું હાલ જ પ્રિયાને ફોન કરું, હું વાત કરું. ઉભો રે. ના રેવા દે, ના કરી ફોન. અરે ઉભો રે ને, 1 મિનિટ. હેલો પ્રિયા. ઓકે, તો કાલે મળીએ. જો મારે નહીં કરવું હોય, મારે સેટિંગ જ નહીં કરવું. હવે તું બાના બનાવીશ કે કાલે કરીને પરમદી આવજે ને આમ આવજે. એની કરતા હું તારા પપ્પાને કહી દઉં, તારા પપ્પા પાછા મારા ભાઈબંધ છે, એટલે તું તારા રસ્તે, હું મારા રસ્તે. આજથી તારી મારી ફ્રેન્ડશિપ કટ્ટી. નીકળ ભાઈ. જો બધી વાત થઈ ગઈ છે. કાલે આજ ગાર્ડનમાં કાલે 10 વાગે આવશે, તો તારે હવે સેટિંગ કરવું છે કે નહીં એ બોલ. કરવું તો નહીં, પણ તું કરાવતી તો કરી લો. હા તો બસ, કાલે આજ ટાઈમે 10 વાગે અહીંયા આવી જજે, બરાબર? ચાલ તો હું જઉં, હવે મને લેટ થાય છે. કાલે મળું, બાય. બસ ને, જતું રહેવું ને. હવે ફ્રેન્ડશિપ બી નહીં રાખી. હું તારા પપ્પાને જ કહી દઉં, વાત પૂરી, આપણે બેચે. અરે યાર, હવે બેસવા માટે તું આવું કરીશ? કાલે મળીએ ને, કાલે આપણે બેસીશું, બહાર ખાવા બી જઈશું, આપણે ત્રણે જઈશું. તું મને બી લઈ જજે. પણ અત્યારે શું કરશું યાર? કઈ નહીં, અત્યારે તું તારા ઘેર જા, એને યાદ કર. હું મારા ઘેર જઉં. મળીએ કાલે, બાય. છોકરી ઉપર મને વેમ પડે. કાલે જોઈ જશે. ચલો, કઈ બાજુ જતો તો યાર? ઘર બી ભૂલી ગયો હું. વાંધો નહીં, કોઈક લેવા આવશે, બીજું શું. The next day. યાર આજે મારું સેટિંગ થશે. પણ યાર ટાઈમ થઈ ગયો, હજી ઓલી આવી નહીં. કાજલ ક્યાં રહી ગઈ યાર? હાલો બે યાર, હું અહીંયા ક્યારનો આવીને ઊભો હોઉં યાર. પછી તું નાટક ના કરતી કે ઓલી નથી આવી, હું નથી આવી, નહીં થાય. પણ હા તો ખા, હરક પર દોડા, હું આવી ગઈ યાર. હા બોલ. હવે ઓલી છોકરી ક્યાં હે? જો એ બેસી સામે. रहा नहीं जाता. તે બધી વાત કરી લીધી? મેં બધું કહી દીધું. મેં કહી દીધું કે કલ્પેશ મારો સારો ફ્રેન્ડ છે, એને તારી જોડે રિલેશનશિપમાં આવું છે. હવે આગળ તો તું સાચવી લઈશ ને? આગળ? હા, આગળ તો હું સાચવી લઈશ. હા, તે કીધું તો છે ને બધું? મેં બધું કહી દીધું. મેં કીધું કલ્પેશ સારો છોકરો છે, એ થઈ જશે. જા. માની જશે ને? હા, માની જશે. જા. થેન્ક યુ. છી યાર, ના તો આરો. હાય, આઈ એમ કલ્પેશ. I am Priya. હા પ્રિયા, કાજલે તમારી વાત કરી મને. તમે એના ફ્રેન્ડ છો ને? You are very shy. સાહેબ, હું સાહેબ આઈ નહીં વેચતો. હું તો એક યુટ્યુબર છું, હું વિડીયો બનાવું છું. અરે shy it means શરમાળ. હા એ તો હું છું થોડો. તમે કયા ટ્યુબર છો? ટ્યુબર ને યુટ્યુબર. તો તમે કેટલામાં સ્ટડી કરો છો? હું સ્ટડી નહીં કરતી, હું જોબ કરું છું. ઓહો, તો લગ્ન પછી બી તમે આવી રીતે જોબ કરશો? હા. એ રો મારો ફોન આવ્યો, મારા પપ્પાનો જ છે. હાલો. હા પપ્પા, એ તો થઈ ગયું ક્યારનું.
હું અહીંયા બહાર આવ્યો તો એક ભાઈબંધના લગ્નની કંકોત્રી વેચવા. હા પપ્પા તો થોડું જૂઠું બોલવું પડે ને, એવું થોડી કહેવાય કે હું પ્રિયાને મળવા આવ્યો. તો તમે જોબ બી કરો એમ ને? હા તો લગ્ન પછી બી જોબ કરશો ને? હા જોબ કરીશ. હું થોડો નજીક આવું? હા આવી જાઓ ને. તો આગળ ફ્યુચરમાં તમારું શું કરવાનું છે? બસ મારે મિસ પ્રિન્સેસ બનવું છે. ઓ માય ગોડ, તમારો હેન્ડ તો આપો. મને થોડુંક શરમ આવે છે. એમાં શું શરમાવાનું હોય? તમને કાજલે કીધું જ છે કે હું એનો બહુ ક્લોઝ ફ્રેન્ડ છું. હે? પણ તમારા હાથ આટલા બધા રફ અને કડક કડક કેમ છે? અરે સવાર સાંજ વાસણ મમ્મી મારી જોડે જ ઘસાવે છે તે. વાસણે તો ઘરના કામ કરવા પડે ને. હા લગ્ન થઈ જશે ને એટલે મારે છે ને ઘર વાસણ ઘસવા માટે. હા એ તો બેબી હું રાખી દઈશ. આપણા બંનેના લગ્ન થઈ જશે ને એટલે હું એક કામવાળી રાખી લઈશ. વાસણ ધોવાવાળી અલગ રાખીશું, હંજવાળી કાઢવાવાળી અલગ રાખીશું, પોતું કરવાવાળી અલગ રાખીશું. તારે મારા ઘરે આવીને પછી કોઈ ટેન્શન જ નથી, તારે આરામ જ કરવાનું, મોજે મોજ જ છે. અને હું જોબનું તો ખાલી ખાલી કહેતો હતો, લગ્ન પછી જોબ નહીં કરવાની. ઓકે? તો તમે કંઈક બોલો ને યાર. મને બહુ શરમ આવે છે. એ પહેલી વાર ને એટલે શરમ આવે. હા હું શું કહું છું, હા પણ તમે આ દુપટ્ટો તો કાઢો તો મને ખબર પડે ને કે તમે પ્રિયા કેવા લાગો છો. મેં તમને કાજલ સાથે જોયા હતા પણ આમ દૂરથી બહુ કમ્પ્લેટ નહોતા દેખાતા, થોડા ઝાંખા દેખાતા હતા. તો અત્યારે હું તમને રૂબરૂ જોઈ લઉં ને અને તમે મને જોઈ લો. ના દુપટ્ટો નહીં કાઢું પછી તમે મારી જોડે લગ્ન નહીં કરો. અલ્લા મેં આટલું બધું તો કહી દીધું મારા બાપ કે હું તમારી સાથે લગ્ન કરીશ. તમારી ના બોલો બેબી બોલો. હા બેબી, હું તમારી સાથે લગ્ન કરીશ, તમારી સાથે 7 ફેરા ફરીશ, પછી તમારા જાતે સત્યનારાયણ ભગવાનની કથા કરીશ, પછી આપણે બંને કોડી કોડા રમશું. બસ હવે આટલું બધું તો કહી દીધું છે. તો હવે તો તમે તમારું મને મોઢું દેખાડો. પણ હું લગ્નની રાતે દેખાડીશ. અલા યાર લગન તો બહુ વાર હે, એની પહેલા તો કઈ જોવું પડે. લગન ત્યાં પછી તો જોવાનું જ છે, આખી જિંદગી તું મારા માથે જ પડવાની. પણ એની પહેલા મારે તારું મોઢું જોવું પડે. પણ પછી દેખાડીશ અત્યારે નહીં. જો બેબી સાચું કહી દો, મને તારા રંગ રૂપથી કઈ પ્રેમ નથી, મને તો તારી રૂહથી પ્રેમ છે. તો હવે તો તને મારા પર ભરોસો આવી ગયો છે ને બેબી, તો મને તારું મોઢું બતાવી ને. મને તમારા પર પૂરો ભરોસો છે પણ તમે સમજો ને. તે તારા હાથ આટલા પસીના વાળા કેમ થાય બે? હે બહુ વધારે જ વાસણ ધોઈ નાખ્યા લાગે. હા એ થોડુંક વિમ બાર યુઝ કરું છું ને. મારા મમ્મી એ જ સાબુ લાવે કપડાં ધોવા માટે અને વાસણ ઘસવા માટે. એક જ સાબુ વાપરીએ. તમે કયો સાબુ વાપરો? હું તો નાતો જ નહીં ભાઈ, એટલે મને નહીં ખબર કયો સાબુ વાપરે મારા ઘરમાં. એટલે જ હું ખંધાતું તું. મારી હારી બહુ ચાલાક લાગે છે. જબ્બર વાસ મારે છે હારી. હું શું કહું છું હા પ્રિયા, હા બોલો ને બેબી. તમારું ગુડ નેમ છે ને? હા તો તમારું નિક નેમ શું છે? શરમાવું નહીં યાર, આટલું બધું હવે આપણે બંને જ છીએ, બોલો ને યાર. તમે નિક નેમ મને બેબી કહી શકો. ઓકે બેબી. પણ હું શું કહું, હા બેબી. તમે એકવાર તમારું મોઢું દેખાડો ને તો મને ખબર પડે કે હું જેની સાથે લગ્ન કરવાનો છું એ રૂપ સુંદરી આવી દેખાય છે. પછી હું તમારી સાથે એક ફોટો બી લઈ લઉં, પછી ફોટાને ને હું મઢાઈને રાખીશ મારી સાથે, હે ને? તો તમે તમારું મોઢું ખોલો ને, પહેલાં મારે જોવું છે, મારી આંખોને તમારા ફેસના દર્શન કરવા છે, પછી મારા ફોનને કરવા છે. પછી રાખીએ આપણે. બે યાર આવું ના કરો. કાજલે તો આવું બધું કંઈ કીધું નતું, એ તો કહેતી હતી કે દેખાડશે, પછી તું વાત કરી લેજે. તો દેખાડો ને યાર. હું મોઢું દેખાડું, પછી મોઢું દેખાડ્યા પછી તમે મારી જોડે લગ્ન કરશો ને બેબી? લગ્ન તો કરવાના જ છે ને, લગ્ન કરવાના એટલે 1.5 કલાકથી મહેનત કરવું યાર. બેબી યાર તમે ધીમે બોલો ને યાર, મારા કાનના આ બાજુના બે પડદા ફાટી જશે. ઓકે ધીરે બોલું. તો હવે બતાવો, તમે તમારું મોઢું બતાવો મને. બેબી દુપટ્ટો ખોલું પણ એક શરત છે. બોલ ને બોલ બેબી બોલ. સરસ સાંભળવા માટે તો હું તૈયાર જ છું. હા દુપટ્ટો તમારે ખોલવાનો બેબી. તો પેલા કહેવાય ને, લે ને અત્યારે જ ખોલી દો લે.
શું થયું બેબી? મારી જિંદગીની માં પડે ગઈ. જિંદગીમાં પહેલી વાર સેટિંગ કર્યું એમાં બી તું ભાડો ભટકાણો. નીકળ નીકળ મારા બેબી પણ હું વાસણ ભાઈ ઘસે. એ નથી ધોવા વાસણ જતો રહે કે માર લઈશ હમણે. મારા બેબી તમે આટલો ગુસ્સો એ બેબી તારો બાપ બેબી ના કે મુંડી તો માં ફાડ નાખી. શું થયું કેમ રાડા રાડી કરો છો બે એક લાફો મારી દઈશ ને આ પ્રિયા હે પિયારો હે તમે બે ભેગા થઈને મારી જોડે ચીટિંગ કરી. હું તારા પપ્પાને કહી દઈશ બધું. જા કહી દે કોઈને ડર નથી લાગતો જેને કેવું હોય ને એને કહી દે તારું લગન કરવા છે મારી જોડે લગન કરવા છે. તારા ભાઈના દર્શને તારે બી આવું કરવાનું હતું મારી જોડે. આપણે જલધારામાં લગન બુક કરીશું, સ્મોક એન્ટ્રી રાખીશું, આ રાખીશું. લગન કરવા છે હનીમૂન. લાવ મારો પરસેવો થાય છે. અલા હાથ પકડો, આ પકડો, મોજડી તૈયાર કરો. ભાઈ બે ઘોડા લાવજો, બે ઘોડા. આપણે બે ઘોડા મારી જોડે નહીં. जो हाथ आमने बोलो